નમસ્કાર, હું છું શૈલેન્દ્ર પ્રજાપતિ. આપ જોઈ રહ્યા છો મારી દેશની ખુશ્બુ વીએમજી ન્યૂઝ અમદાવાદ. વાઘોડિયા બીએપીએસ નવા સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ 4/2/2024ના રોજ મંદિરે મૂર્તિઓની પ્રતિષ્ઠા થશે, તે માટેની ખૂબ સુંદર તૈયારીઓ. વાઘોડિયા બીએપીએસ નવા સ્વામિનારાયણ મંદિર ખાતે મૂર્તિઓની પ્રતિષ્ઠા થનાર છે તથા તારીખ 3/4/2024ના રોજ વિશ્વ શાંતિ મહાયજ્ઞ થશે, તે માટેની 275 યજ્ઞકુંડની રંગોળી સાથેની તૈયારીઓ તેમજ શોભાયાત્રાની તૈયારીઓ તેમજ તારીખ 4/2/2024ના રોજ મૂર્તિઓની પ્રતિષ્ઠા થશે, તે માટેની પણ ખૂબ સુંદર તૈયારીઓ. ઉમંગ અને ઉત્સાહ સાથે મહિલાઓ, પુરુષો, વડીલો, નાના બાળકો ઉત્સાહ અને ઉમંગ સાથે આ પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્ય અને દિવ્ય ઉજવવા માટે તમામ આ સેવાકીય કામગીરીમાં જોડાયા હતા. રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ, મારી દેશની ખુશ્બુ, વીએમજી ન્યૂઝ વાઘોડિયા. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર વાઘોડિયાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે ખૂબ અત્યંત નજીકના દિવસોમાં છે. 3જી તારીખે વિશ્વ શાંતિ મહાયજ્ઞ, જેમાં 2500થી વધુ યજમાનો અહીંયા વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં લાભ લેવાના છે. સાથે સાથે સાંજે પ્રતિષ્ઠિત થનાર ભગવાન સ્વામિનારાયણ, રામ સીતા, રાધા કૃષ્ણ, હનુમાનજી, ગણપતિજી જેમની મૂર્તિઓ પ્રતિષ્ઠિત થશે તેમની ભવ્ય શોભાયાત્રા વાઘોડિયાના રાજમાર્ગો ઉપર નીકળશે. સાથે 4થી તારીખે સવારમાં અહીંયા ભવ્ય આયોજન મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું રાખેલું છે. હજારો ભાવિક ભક્તોનો ખૂબ ઉત્સાહ અને ઉમંગ અત્યારે જોવા મળે છે. નાના મોટા, બાઈ ભાઈ સૌ, અબાલ વૃદ્ધ સૌ અહીંયા ખૂબ ખંતથી રાત્રે મોડે સુધી જાગી અને સેવામાં જોડાયેલા છે. અત્યારે તમે જે નિહાળી રહ્યા છો આ મહિલાઓ, પુરુષો, યુવકો, બાળકો દ્વારા જે અહીંયા સેવા યજ્ઞ કરવામાં આવી રહ્યો છે, ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે. આટલી કાતિલ ઠંડીમાં રાત્રે મોડા સુધી જાગી અને આ પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્ય અને દિવ્ય ઉજવવા માટે સૌ ઉત્સાહ અને ઉમંગ સાથે જોડાયેલા છે.